હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ભારતના બંધારણ વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈશું, જે પરીક્ષામાં આવી શકે એમ છે. પ્રશ્ન 1 છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રદાન રાખી શકે છે? જવાબ 15%. પ્રશ્ન 2, રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? જવાબ ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 3, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે? જવાબ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. પ્રશ્ન 4, સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? જવાબ લોકસભાના સિનિયર સભ્ય. પ્રશ્ન 5, ભાષાવાર રાજ્યોની રચના સૌ પ્રથમ કઈ સાલમાં થઈ? જવાબ 1956. પ્રશ્ન 6, ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવેલ છે? જવાબ 280. પ્રશ્ન 7, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 8, પ્રધાનોની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો? જવાબ 91મો સુધારો. પ્રશ્ન 9, ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે? જવાબ ચીફ ચૂંટણી કમિશનર. પ્રશ્ન 10, ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે? જવાબ મીરા કુમારી. પ્રશ્ન 11, બંધારણમાં વર્ષ 2004 સુધીમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી? જવાબ 22 ભાષાઓ. પ્રશ્ન 12, ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? જવાબ 15 માર્ચ 1950. પ્રશ્ન 13, લોકસભાની સૌથી વધુ બેઠકો દેશના કયા રાજ્યની છે? જવાબ ઉત્તર પ્રદેશ. મિત્રો, લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે. હાલમાં સભ્ય સંખ્યા 545 છે, જેમાંથી 2 રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક થાય છે. એટલે હાલમાં 543 સભ્ય સંખ્યા છે, જેમાં દિલ્હીને 7 અને બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશોને 1 બેઠકો મળી હોવાથી 13 બેઠકો કેન્દ્ર શાસિત પ્રદેશમાં અને 530 બેઠકો 29 રાજ્યો વચ્ચે ફાળવાયેલી છે. પ્રશ્ન 14, રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 15, મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે? જવાબ 3જો વિભાગ. પ્રશ્ન 16, રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? જવાબ વિધાન પરિષદ. મિત્રો, રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ છે અને સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. જો પરીક્ષામાં રાજ્યનું ઉપલું ગૃહ પૂછાય તો વિધાન પરિષદ અને સંસદનું ઉપલું ગૃહ પૂછાય તો રાજ્યસભા લખવું. અને વિધાન પરિષદ એ એક કાયમી ગૃહ છે અને ભારતીય બંધારણમાં અનુચ્છેદ 169માં વિધાન પરિષદનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પ્રશ્ન 17, હાલ ગુજરાતની કેટલામી વિધાનસભા અસ્તિત્વમાં છે? જવાબ 13મી. પ્રશ્ન 18, રાજ્યના મંત્રીમંડળને હોદ્દાના સોગંદ કોણ લેવડાવે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 19, ભારતીય બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? જવાબ 444. મિત્રો, પરીક્ષામાં આપણને અનુચ્છેદની સાથે પરિશિષ્ટ પૂછી શકે કે ભાગ પૂછી શકે. તો 12 પરિશિષ્ટ છે, 444 અનુચ્છેદ અને 22 ભાગ છે. પ્રશ્ન 20,
રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે? જવાબ 356. પ્રશ્ન 21. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ મૂળભૂત અધિકારોની માંગ કરી હતી? જવાબ કરાચી. પ્રશ્ન 22. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે? જવાબ 65 વર્ષ. પ્રશ્ન 23. ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન 24. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? જવાબ 2005. મિત્રો, પરીક્ષામાં પૂછાય કે માહિતી અધિકાર અધિનિયમ ક્યારે લાગુ પાડવામાં આવ્યો કે કયા વર્ષથી અમલમાં આવ્યો? તો તેનો જવાબ છે 12 ઓક્ટોબર 2005. અને ભારતીય સંસદમાં માહિતી અધિકાર કાયદાનો ખરડો કઈ તારીખના રજૂ કરાયો? તો જવાબ છે 15 જૂન 2005, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. જો લાગુ પાડવામાં આવ્યો એમ પૂછાય તો 12 ઓક્ટોબર 2005 અને ખરડો કઈ તારીખના રજૂ થયો તો 15 જૂન 2005 યાદ રાખવું. પ્રશ્ન 25. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ 18 દિવસમાં કેટલી બેઠકો થઈ? જવાબ 166. પ્રશ્ન 26. રાજ્યસભામાં નિમાયેલ પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે? જવાબ નરગિસ. પ્રશ્ન 27. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 28. રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? જવાબ 500. મિત્રો, વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછી 60ની સીમા નક્કી કરાઈ છે. પરંતુ અનુચ્છેદ 371 મુજબ વિશેષ રાજ્યનો દરજ્જો આપીને ગોવાને 40 બેઠકો, મિઝોરમને 40 બેઠકો અને સિક્કિમને 32 બેઠકોને અપવાદ રખાયા છે. પ્રશ્ન 29. ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? જવાબ સરોજિની નાયડુ. પ્રશ્ન 30. ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? જવાબ 51A. પ્રશ્ન 31. બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા? જવાબ 7. પ્રશ્ન 32. બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોના શિરે છે? જવાબ સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 33. પંચાયતી રાજની સ્થાપના કયા વર્ષમાં થયેલી હતી? જવાબ 1959. મિત્રો, બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનો સ્વીકાર કરી વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે 2 ઓક્ટોબર 1959ના રોજ ભારતમાં સૌ પ્રથમ રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંચાયતી રાજની શરૂઆત થઈ. ત્યારબાદ આ જ વર્ષે આંધ્રપ્રદેશમાં પણ પંચાયતી રાજની સ્થાપના થઈ. આ રીતે ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં આવ્યું. પ્રશ્ન 34. પંચાયતોને લગતો 73મો બંધારણીય સુધારો ભાગ 9 કયા વર્ષમાં થયો હતો? જવાબ 1993. પ્રશ્ન 35. ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ કલમ હેઠળ અપાયેલ છે? જવાબ 123. પ્રશ્ન 36. બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ કઈ કલમમાં છે? જવાબ કલમ 24.
મિત્રો, જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.